સુરતમાં આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સોનલ ઇન્ડસ્ટ્રીયલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરતમાં ઘણા સમયથી આગની ઘટનાઓ બની રહી છે ત્યારે ઉધના વિસ્તારમાં આગની ઘટના બની હતી। ઉધના ખાતે આવેલ સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી, જેની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો। આગમાં કોઈ જાનહાનિ ન થતાં હાશકારો અનુભવાયો હતો। ફાયર ઓફિસર રોહિત ખલાસી, ઉધના ફાયર સ્ટેશન। જે આગનો કોલ કઈ જગ્યાનો તો કેવી રીતે કોલ મળ્યો હતો ને કેટલા સમય પહેલા જે આગનો કોલ મળ્યો હતો ને શું કારણ હતું? સોનલ ઇન્ડસ્ટ્રી ખાતે આગનો કોલ મળ્યો હતો 75 તો ફાયરમાંથી 3 ગાડીઓ રવાના કરી માન દરવાજા, ઉધના અને દિંડોલી। અહીંયા આવીને અમે જોયું તો થોડું પાછળ સંચામાં આગ લાગી હતી થોડી ઘણી, તો કે અમારા આવવા પહેલા એમણે હોલવી નાખી હતી પાર્ટીવાળાએ। કોઈ આગ લાગવાનું કારણ શું જાણવા મળ્યું છે? ફાયર સેફ્ટી હતી, કોઈ જાનહાનિ થઈ કે શું નુકસાન થયું? કોઈ જાનહાનિ છે નથી, પણ પ્રાથમિક ટાવરમાં શોર્ટ સર્કિટ કહી શકાય। અને ફાયર સેફ્ટીમાં તો એમની પાસે ફાયર એક્સટિંગ્વિશર 2 રાખ્યા હતા, એમનાથી જ એમણે જો કે આગ ભૂલવી છે। આગ કોઈ પ્રકારની કોઈ ઈજા, કોઈ જાનહાનિ સામે આવી છે? ના, કોઈ ઈજા કે જાનહાનિ જેવું છે નહીં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।